જો પ્રક્ષેપ સદિશ, પ્રક્ષેપ કોને કહેવાય? તો ધારો કે આ એક સદિશ છે અને એ બાર કહીએ, આ એક સદિશ છે અને આપણે બી બાર કહીએ. આ એ બારનો બી બાર પરનો પ્રક્ષેપ, પ્રક્ષેપ એટલે આ ટૂંકમાં પડછાયો, આ જે છે આ પ્રક્ષેપ કહેવાય. તો લંબ સદિશો જ પડછાયો ના પડે, આમ લંબ ના હોવો જોઈએ. જો એ બાર અને બી બાર લંબ સદિશો ન હોય, આ લંબ સદિશો ન હોય તો એ બારનો બી બાર પરનો પ્રક્ષેપ એ બાર ડોટ બી બાર અપન મોડ બી બાર, અથવા અને આમ પણ લખાય એ બાર ડોટ બી બાર અપન મોડ બી બાર, અથવા એ બાર ડોટ અને બી કેરેટ કહેવાય. આ એકમ સદિશ છે, બી બારની દિશાનું એકમ સદિશ વડે વ્યાખ્યાયિત છે. એટલે કે પ્રક્ષેપનો સંકેત પ્રોજેક્શન વેક્ટર એ બારનો બી બાર પરનો પ્રક્ષેપ એ બાર ડોટ બી બાર અપન મોડ બી બાર. બસ આ એની વ્યાખ્યા, આ સૂત્ર યાદ રાખવાનું. તો આટલું યાદ રાખો. પહેલું સૂત્ર તરીકે એ બારનો બી બાર પરનો પ્રક્ષેપ એ બાર ડોટ બી બાર અપન મોડ બી બાર, એક્સ બારનો વાય બાર પરનો પ્રક્ષેપ એક્સ બાર ડોટ વાય બાર અપન મોડ વાય બાર. જો એ બાર અને બી બાર લંબ સદિશ હોય, પરસ્પર લંબ સદિશો હોય, એટલે કે થીટા બરાબર પાઈ બાય 2 કે 3 પાઈ બાય 2 હોય, તો એ બારનો બી બાર પરનો પ્રક્ષેપ આ 0 કહેવાય, કારણ કે એ બાર ડોટ બી બાર 0 છે. એટલે જો એ બાર અને બી બાર સમાંતર સદિશ હોય, એમાં થીટા બરાબર 0 હોય તો દિશા સમાન હોય. એટલે કે એ બારનો પ્રક્ષેપ આ પોતે જ કહેવાય, અને દિશા વિરુદ્ધ હોય તો એ બારનો આ માઇનસ એ બાર લખાય, અને આમ પણ લખાય. અહીં થીટા બરાબર 0 હોય તો એ બી સદિશનો પ્રક્ષેપ એ બી પરનો પોતે જ થાય, અને થીટા પાઈ હોય અહીં બી એ, અથવા આને માઇનસ એ બી કહેવાય. જો એ બાર A1 A2 A3 આ એકમ સદિશ હોય, અને આવું લખાય
ए बाરની દિશામાં એકમ સદિશ A1 અપન મોડ A બાર, A2 અપન મોડ A બાર અને કોસ આલ્ફા કહેવાય. આ કોસ બીટા, આ કોસ ગેમા, આવું લખાય. જ્યાં કોસ આલ્ફા એટલે A1 અપન મોડ A, કોસ બીટા A2 અપન મોડ A અને કોસ ગેમા A3 અપન મોડ A. બીજો દાખલો, સદીશો સદીશ I માઇનસ જેનો સદીશ I પ્લસ જે પરનો પ્રક્ષેપ શોધો. ત્રીજો દાખલો, તો જુઓ, ધારો કે આને આપણે A બાર કહીએ, 1 માઇનસ 1 0 અને આને B બાર કહીએ, તો A બારનો B બાર પરનો પ્રક્ષેપ A બાર ડોટ B બાર અપન મોડ B બાર. 1 માઇનસ 1 0 ડોટ 1 1 0 અપન મોડ B બાર માનંક, આનું માનંક લઈએ એટલે 1 પ્લસ 1 પ્લસ 0. આ 1 માઇનસ 1 પ્લસ 0 અપન √2 એટલે ઉપર 0 થાય. તો A બારનો B બાર પરનો પ્રક્ષેપ શૂન્ય કહેવાય. અહીં A અને B લંબ હોવાથી અહીં નોંધ, અહીં A ડોટ B બરાબર 0 હોવાથી A અને B લંબ સદિશો છે, માટે A બારનો B બાર પરનો પ્રક્ષેપ અશૂન્ય. સદિશ I પ્લસ 3J પ્લસ 7K, I 3J 7K નો 7I માઇનસ J પ્લસ 8K પરનો પ્રક્ષેપ શોધો. જો આને A બાર કહેવાય, આ A બાર 1 3 7 નો B બાર 7 માઇનસ 1 8 પરનો પ્રક્ષેપ A બાર ડોટ B બાર અપન મોડ B બાર. A એટલે 1 3 7, B આ 7 માઇનસ 1 8, મોડ B એટલે અંડર રૂટ 7 નો વર્ગ 49 પ્લસ 1 પ્લસ 64. આ ગુણાકાર કરીએ તો 7 માઇનસ 3 પ્લસ 8 સતુ 56 ભાગ્યા આ 50 અને 64 114 એટલે કે 60 અપન. ઉદાહરણ 16, અહીં સદિશ A બાર 2I 3J પ્લસ 2K નો સદિશ B બાર I પ્લસ 2J પ્લસ K પરનો પ્રક્ષેપ શોધો. તો જુઓ, અહીં A બાર એટલે 2 3 2 નો
1 to 1 પરનો પ્રક્ષેપ a બાર ડોટ b બાર અપોન મોડ b બાર. a એટલે 2 3 2 ડોટ 1 2 1 અપોન રૂટ 1 4 1. આ ગુણાકાર કરીએ જો આ 2 3 દુ 6 2 નીચે રૂટ 6 આ રૂટ 6 એટલે કે 10 6 ને 2 8 ને 2 10 અપોન રૂટ 6 ઉપર નીચે રૂટ 6 વડે ગુણતા એટલે 10 ભાગ્યા 6 રૂટ 6 એટલે કે 5 ભાગ્યા 3 રૂટ 6. પ્રેક્ટિસ બુકના 1-2 દાખલા. જો x બાર i j k અને y બાર i j k તો x બારનો y બાર પરનો પ્રક્ષેપ આ ખાલી જગ્યા પ્રોજેક્શન વેક્ટર x બાર ટુ y બાર. તો જુઓ અહીં x બારનો y બાર પરનો પ્રક્ષેપ આ સૂત્ર x બાર ડોટ y બાર અપન મોડ y બાર. x બાર એટલે આ 1 1 1 y બાર 1 -1 1 અપોન રૂટ 1 + 1 + 1 એટલે 3 1 -1 + 1 અપોન રૂટ 3 એટલે કે 1 અપોન રૂટ 3. બીજું જો 2i તો a બારનો b બાર પરનો પ્રક્ષેપ તો જુઓ અહીં આગળ a બારનો b બાર પરનો પ્રક્ષેપ a બાર ડોટ b બાર અપોન મોડ b બાર. a બાર એટલે આ 2 1 -3 b બાર એટલે આ 2 -1 1 અપોન રૂટ 4 1 1 આ 4 -1 -3 ભાગ્યા રૂટ 6 એટલે કે 0. હવે આવું કીધું હોય કે બી બારનો એ બાર પરનો તો બીજું બી બારનો એ બાર પરનો પ્રક્ષેપ અહીં બી બાર ડોટ એ બાર અપન મોડ એ બાર. આ જેના પરનું હોય ને એ એમ 2 વાર આવે. બી બાર એટલે આ પહેલાં લખવાનું 2 -1 1 ડોટ એ બાર એટલે આ 2 1 -3 અપન વર્ગમૂળમાં આ આવે આ ગુણાકાર 4 -1 -3 અપન રૂટ 14 એટલે કે 0 0 ભાગ્યા રૂટ 14 એટલે 0. જો એ બાર લંબ બી બાર હોય તો એ બારનો બી બાર પરનો પ્રક્ષેપ ખાલી જગ્યા તો અહીં 0. જો એ બાર સમાંતર બી બાર હોય તથા ખૂણો થીટા બરાબર 0 હોય તો એ બારનો પ્રક્ષેપ સદિશ ખાલી જગ્યા
અને થીટા પાઈ હોય થીટા 0 હોય તો a બાર અને પાઈ હોય તો -a બાર।